બહેનને એક મિત્ર સાથે પ્રેમ સંબંધની જાણ થતાં જ સગીર છે એ ઉશ્કેરાઈ ગયો અને ઉશ્કેરાટમાં જ મિત્રને ચા પીવા બોલાવીને ત્યાંથી જ તેની કરી ઉઠાંતરી. અન્ય સાગરીતો સાથે મળી અને યુવકને માર્યો ઢોરમાર અને મોતને ઘાટ ઉતારી દીધો. આ કેસની અંદર રાજકોટ પોલીસે સગીર સહિત 4 લોકોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે. પ્રેમ સંબંધને લઈને થતા મનદુખમાં લોહી રેડાવવાના બનાવો સતત વધતા જાય છે. રંગીલા રાજકોટમાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારની રૂખડિયાનગર કોલોનીમાં રહેતા એક યુવક ઉમંગ જાખેલિયાની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી. ઘરની નજીકમાં રહેતા અને ઓળખીતા મિત્રો ચા પીવાના બહાને ઘરેથી બાઇક પર બેસાડીને લઈ ગયા, જે બાદ જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા અવાવરુ વિસ્તારમાં લોખંડની પાઇપના આડેધડ ફટકા માર્યા. ઉમંગ જાખેલિયાને અર્ધબેભાન સ્થિતિમાં હત્યારાઓ ઘરની નજીક ફેંકીને ભાગી ગયા. પરિવારજનો અને પાડોશીઓએ ત્વરિત સારવાર અર્થે ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ થોડીક સારવારના અંતે ઉમંગને મૃત જાહેર કર્યો. મૃતક ઉમંગને હત્યારા નાઝીરની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. નાઝીર ઉર્ફે ઘેટી વાઘેર તેની બહેન સાથે વાત કરતા અને મેસેજ કરતા ઉમંગને જોઈ ગયો, જે વાતનું મનદુખ રાખીને નાઝીરે અન્ય મિત્રો સાથે મળીને ઉમંગની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો. પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ હત્યામાં સામેલ 4 ઈસમને ઝડપી પાડ્યા. નાઝીર ઉર્ફે ઘેટી વાઘેર, આસિફ ગુલામ હુસેન સોસામણ અને સુજલ રામવતની ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત હત્યામાં સામેલ એક નેપાળી સગીર પણ કાયદાના સકંજામાં આવ્યો. આ નેપાળી સગીરને જુવેનાઇલ હોમમાં મોકલી દેવાયો છે. આ ચકચારી કેસમાં પોલીસે હત્યામાં વપરાયેલી લોખંડની પાઇપ અને બાઇક સહિતના પુરાવા જપ્ત કર્યા છે. સુરેન્દ્રનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાઝીરભાઈ ઉર્ફે ઘેટી યુસફભાઈ નગામણા, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ રામાવત બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે, તેઓની બેન સાથે મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનો હાલ જાણવા મળે છે. બહેન સાથેના પ્રેમ સંબંધની વાતનો ખાર રાખીને 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા નિપજાવવામાં આવી હતી. મૃતકના સ્વજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકઠા થઈને પ્રદર્શન કર્યું. આ સમયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો પણ સ્થિતિને થાળે પાડવા પહોંચી ગયો હતો. મૃતકના પિતાએ ચા પીવાના બાબતે ઘરેથી ઉપાડી જઈને હત્યા કરનારા ઈસમોને કાયદાની રાહે કડક સજા મળે તેવી માંગ કરી. મારા ઘરેથી બાબો સૂતેલો હતો, 2:30 વાગ્યાના અરસે નાઝીર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ. પછી એને મૂંઢમાર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે. એને 1-1.5 કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ. ત્યારે ગંભીર હાલત હતી, બોલવાનો વેત નહોતો. અત્યારે એની ડેથ થઈ ગયેલ છે. એની હારે 2 જણા હતા, એક નજીર કરીને અને એક આસિફ કરીને હતો. આ હત્યા કેસના મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી વાઘેરે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી કે મૃતક ઉમંગ તેની બહેનને સોશિયલ મીડિયામાં વારંવાર મેસેજ કરતો હતો. આ ઉપરાંત બંને વચ્ચે લાંબા સમયથી વાતચીત પણ ચાલતી હતી. મૃતક 23 વર્ષીય ઉમંગ જાખેલિયા કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. આ હત્યા કેસમાં ન્યાયની માંગણી વચ્ચે કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે રૂખડિયાનગર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.